કરીને મારે નીચે દબાવવાનો છે, તમારે દબાવવા નહીં દેવાનું, ઉપર કરો તાકાત. હા એમ, બરાબર. જેટલી તમારે તાકાત કરવી એટલી કરવાની છૂટી, જેટલી કરવી એટલી છૂટી. તમને પોતાને મહેસૂસ થશે આમાંથી બીજા કોઈને પણ પ્રેક્ટિકલ કરવું હોય તો અમે અહીંયા બતાવશું એને. હવે આનાથી આ પ્રયોગ આપણે એટલે કરી રહ્યા છીએ કે આપણે પહેલા જોઈશું કે આ ભાઈમાં કેટલી એનર્જી છે, આ પોતે કેટલા લડી શકે છે, કેટલા તાકાતવાળ છે, એ આપણે પહેલા જોઈએ. પછી જેવો ફોનને અડશે એટલે બધી જ એનર્જી એમની ઓછી થઈ જશે. આ એ પોતે કહેશે, પોતાનો અનુભવ આપણે કહીશું. જેટલી તાકાત કરવી એટલી કરો. તમારે ઉપરની તરફ તાકાત કરવાની, જેટલી કરવી એટલી, ઉપર જ ખેંચી રાખવાનું. હું હાથ દબાવું તો નીચે નહીં પડવા દેવાનું, ઉપર કરો તાકાત. આ એમ, બરાબર. જો આમના હાથને હું દબાવું છું, મારા હાથથી તાકાત કરું છું, હું જેટલી તાકાત હોય એટલી બધી વાપરીશ. તમારે જેટલી વાર તાકાત કરી શકો એટલું કરવાનું. દબાવું હાથને, જોરથી તાકાત રાખજો. દબાવું એટલી તાકાત એ કરી શકે છે. જો એટલી મારે એટલું બધું જોર કરવું પડે છે. પણ હવે એમનો જ ફોન એમના હાથની અંદર, આ તમારો જ છે ને ફોન, આમાં કોઈ ચીપ લગાડેલી છે? ચીપ વગરનો આપો. એન્ડ્રોઈડ કોઈ પણ ફોન ચાલે, હાથમાં પકડી રાખવાનો છે. આ ફોન જેવો તમે હાથમાં પકડશો એટલે તમારી બધી એનર્જી હવે ફોન લઈ રહ્યો છે. તમારે હવે જેટલી તાકાત કરવી એટલી કરો. આ હાથને જેટલી તાકાતથી પકડવો એટલો પકડો, નીચે ન પડવો જોઈએ. જેટલી પહેલા કરતા પણ ડબલ કરજો, બરાબર. આ મોબાઈલ તમને લડવા નહીં દે, તમારી બધી એનર્જી હવે ફોન લઈ લે છે. તમને એમ લાગશે કે ખરેખર હું લડી જ નથી શકતો. દબાવું તમારા હાથને, જેટલી તાકાત કરવી એટલી કરવાની. હો, જેટલી તમારે, તમે પગ આગળ રાખવો હોય, આ મુઠ્ઠી મારવી હોય, જેમ કરવું એમ, બરાબર. દબાવું, કરો ફરી વાર. હજુ જેટલી તાકાત કરવી એટલી દબાવું, જેટલી તાકાત કરવી એટલી કરો. છે આ મોબાઈલ તમારી બધી એનર્જી લઈ રહ્યો છે ને. હવે હું તમને બીજું એક એનો, આ તો મોબાઈલનો થયો. હવે આ છે 1 ગ્રામ ગાયના ગોબરની ચીપ. આ દેશી આપણી ગૌ માતા, એનું છાણ છે, એના ગોબરમાંથી બનાવેલી આ ટીકડી છે. આ ટીકડી જેવી એ મોબાઈલ જોડે સ્પર્શ થશે, આ મોબાઈલ જોડે જેવી ટીકડી ચોટશે, આવી રીતે અડશે ખાલી હાથને, એટલે જે એનર્જી બધી ફોન લઈ લેતો હતો એ એનર્જી તમારી પાછી આવી જશે. એનું કારણ કે જે રેડિયેશન તમને નુકસાન પહોંચાડતું હતું એ રેડિયેશનથી બચાવવાનું કામ આ ગાયનું આટલું ગોબર કરે છે. જો વિચારો આટલા ગોબરમાં કેટલો પાવર છે આપણે જોઈશું, બરાબર. પકડી રાખો તમે, એ આવી રીતે બસ પકડી રાખો. હા એમ. હવે તમારે તમારો હાથ પહેલા જેમ તાકાત કરતા હતા એમ જ કરવાનો છે ફરી વખત, બરાબર. દર વખતે તમારે નીચે ન પડવો જોઈએ હાથ. તમને એવું પોતાને મહેસૂસ થશે કે આ ગોબરને અડવાથી, ગોબરનો સ્પર્શ થવાથી તમારી જે એનર્જી પહેલાં ઓછી થતી હતી એ પાછી આવી ગઈ છે એવું તમને લાગશે, બરાબર. જેટલી તાકાત તમે પહેલાં કરતા હતા એટલી જ કરવાની. જે પ્રયોગ તમે પહેલાં કરતા હતા એટલો જ. હવે મારે તમારો હાથ પણ એવી રીતે દબાવવાનો છે. દબાવું જોરથી. આપણે કોઈને ખોટો મેસેજ નથી આપવાનો, પણ જે રિયલ છે, ગાય ગૌ માતા જોડે જે સાયન્સ જોડાયેલું છે, આધ્યાત્મિક આપણું સાયન્સ, એ આપણે બતાવવાનું છે. જેટલી તાકાત કરતા તેટલી કરજો. હું તમારા હાથને દબાવું છું, બરાબર. જો એ નીચે નહીં જાય, તાકાત કરી શકશે. પણ જેવી આ ચીપને હું લઈ લઈશ, આ ગાયનું છાણ હું લઈ લઈશ, એટલું જ. હવે તમે તાકાત કરો, જેટલી કરવી એટલી, જેટલી તમારા તાકાત હોય એટલી કરો. તમને પોતાને એમ લાગશે કે હું લડી નથી શકતો. દબાવું, મારે જોર પણ નથી દેવું પડતું. તો આ, હા બેસો હવે તમે. તો આ